સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 3. આનંદ પિતાના સ્ટડી રૂમમાં દાખલ થયો ત્યારે અમરનાથ દરવાજા તરફ પીઠ રાખીને ફરતી ખુરશી પર બેઠા હતા. એમની પાઇપમાંથી નીકળતી ધુમાડાની સેર એર કન્ડિશન ખંડમાં ગુમરાતી હતી. પોતે અંદર દાખલ થયો પછી પણ 5-10 સેકન્ડ સુધી પિતાએ ખુરશી ગુમાવી નહીં કે હરફ ઉચ્ચાર્યો નહીં. ત્યારે આનંદને ક્ષોભ થયો. તેમને માટે આજનો 18મી જુલાઈનો દિવસ એવો હતો. 24 વર્ષ અગાઉ સમાપ્ત થઈ ચૂકેલા એક જ વર્ષના ટૂંકા દાંપત્ય જીવનનું રટણ કરીને અંતરને લાગણીથી ભીંજવી નાખ્યું. ગઈ 18મીએ એમણે પુત્રને કહેલું, આનંદ, આજના દિવસને હું શોકદિન માનતો જ નથી. જે હયાત નથી એની હયાતી આજે જો સૌથી વધુ મહેસૂસ કરું છું. તારી મધરનું, મારી મીરાનું અસ્તિત્વ ન હોવા છતાં એ થોડીક મારામાં અને થોડીક તારામાં જીવંત રૂપે ધબકતી રહે છે. મૃત્યુ પામીને એ જાણે તારી અને મારી વચ્ચે એક અતૂટ કડી બની ગઈ છે. લગભગ આવા જ શબ્દો આગલી સાંજે આનંદે માયાને કહ્યા હતા. એટલું જ યાદ રાખજે માયા કે તારે મારી અને પિતાજી વચ્ચે કડી બની જવાનું છે. અમારી પિતા પુત્ર વચ્ચેની આત્મીયતા તારા આગમનથી વધુ દ્રઢ બને. અમારા બંનેના સંબંધમાં એક ત્રીજું તત્વ ઉમેરાય એમ તારે અમારા જીવનમાં ભળી જવાનું છે. પીઠ ફેરવીને પાઇપ પીતા બેઠેલા પિતાજી માટે આજે આનંદને વિચિત્ર પ્રકારની સહાનુભૂતિ જાગી ઉઠી. એક જ વર્ષમાં લગ્ન જીવન ખંડિત થયા પછી ભર જુવાનીમાં ફરી ન પરણવાની જીદ એમણે નહોતી કરવી જોઈતી. દુનિયાભરમાં જાત જાતના સ્ત્રી પુરુષો વચ્ચે હરતા ફરતા, હસતા બોલતા આ માનવીએ પોતાના અંગત જીવનને આટલું બધું એકલવાયું કેમ રહેવા દીધું? પત્ની પ્રત્યેના આદર પ્રેમને ખાતર કે પછી એમના એક પુત્ર પર સાવકીમાનો પડછાયો ન પડવા દેવા માટે? કોને ખબર. આનંદને થયું કે પોતે અત્યારે આવા બધા વિચારે કેમ ચડી ગયો. કદાચ ડેડી તેના બોલવાની રાહમાં બેઠા હશે. રોજની જેમ ગુડ મોર્નિંગ ડેડીથી શરૂઆત કરવાનું આજે કંઈક અજુગતું લાગ્યું એટલે જુદી રીતે ખામોશીનો ભંગ કર્યો. ડેડી, હું માયાને લઈ આવ્યો. અને જાણે ઝાટકો લાગ્યો હોય તેમ રિવોલ્વિંગ ખુરશીએ ગુમરી લીધી. અમરનાથે ફેંકેલી અધીર દ્રષ્ટિ આનંદ પર અફડાઈને પાછી ફરી ગઈ. ક્યાં છે? એમની તાલાવેલી ઉછળી પડી. આટલી બધી રાહ જોવડાવી? અંદર આવીને ખબર આપવામાં અડધી મિનિટ લીધી? બોલતા બોલતા એ મલકી ગયા. આટલી બધી વાર હું પીઠ ફેરવીને અક્કડ પડે શું કામ બેસી રહ્યો? ખબર છે મને એમ કે તું હાથ પકડીને છોકરીને અંદર લઈ આવ્યો હોઈશ. પેલી ગભરાતી હશે. સખ્તાઈની છાપ પાડવા થોડીવાર હું એને મોં નહીં દેખાડું એટલે એ વધારે ગભરાટ અનુભવશે. પછી એને જોવામાં ગમત પડશે. એને બદલે આપ સાહેબ એકલા અંદર આવીને નવી વહુની જેમ શરમાતા ઊભા છો. મારી એક્ટિંગ નકામી ગઈ. આમ કહીને રોજની જેમ હેતાવળ હાસ્ય સાથે એમણે આનંદ સામે આંખ મિચકારી. ડેડી, એને હમણાં જ અંદર લઈ આવું છું કહેતો આનંદ દરવાજા તરફ ધસી જવા માંગતો હતો પણ અમરનાથે આંખોના સંકેતથી તેને રોક્યો. જસ્ટ વેઇટ. તું અંદર એકલો જ આવ્યો છો તો પછી જે કહેવાનું હતું એ પહેલાં કહી દઉં. એટલે કે જોયા વગર જ ફેસલો આપી દો છો ડેડી? મનગમતો અર્થ નહીં કર આનંદ. અમરનાથ ગંભીર થતા દેખાયા. એક વિઘ્ન આવ્યું છે. બીજો અણધાર્યો જોગાનો જોગ થયો છે. વિઘ્ન? આનંદે માન્યું કે પિતા એક્ટિંગ કરીને પોતાની પરીક્ષા લેવા માંગે છે. શેનો જોગાનો જોગ ડેડી? ન્યૂયોર્કથી વહેલી સવારે ડૉક્ટર દેવદત્તનો કોલ હતો. કાલ બપોરની ફ્લાઇટમાં એ ઇન્ડિયા આવે છે. ડૉક્ટર અંકલ આવે છે? આનંદ ઉછળી પડ્યો. માર્વેલસ. એમની હાજરીમાં અમારા એન્ગેજમેન્ટની પાર્ટી જામી જશે. આમાં વળી વિઘ્ન શેનું? દેવદત્તની સાથે એમની એક ઉંમરલાયક ભત્રીજી પણ આવી રહી છે. બોલીને અમરનાથ સિફતથી અટક્યા. આનંદના હાવભાવ નિહાળ્યા પછી ઉમેર્યું, ડૉક્ટરે કોલમાં જ એમની ભત્રીજીનું તારા માટે માંગુ નાખ્યું. પછી તમે શું કહ્યું? આનંદના અવાજમાં અકળામણ વર્તાઈ આવી. તમારે કહેવું હતું ને કે અમારા ચિરંજીવી આનંદે કન્યા પસંદ કરી લીધી છે. એમ જ ને? એમ નહીં પણ જીભે લોચા કેમ વળવા માંડ્યા આનંદ? અમરનાથે ધરપત આપવાની ઢબે કહ્યું. દેવદત્તની એ ભત્રીજીને જોઈ તો લેવા દે. ન ગમે તો ના પાડવાનું મારા પર છોડી દેજે. ગમવા ન ગમવાનો હવે કોઈ અવકાશ જ ક્યાં છે ડેડી? આનંદના સ્વરમાં સહેજ ઉશ્કેરાટ વર્તાયો. ડૉક્ટર અંકલ સાથેની તમારી ગાઢ દોસ્તી હું જાણું છું પણ એટલા માટે માયાને વેઇટ કરવાનું થોડું કહેવાય?
વેટ તો એ બિચારીને તું અત્યારે કરાવે છે. અમરનાથને વાતને વળાંક આપી દીધો. ક્યારની બહાર બેસીને બોર થઈ ગઈ હશે. જા જલ્દી, પ્રેમથી એને અંદર લઈ આવ. છતાં આનંદ હટ્યો નહીં. ડેડીએ વાત આટલી જલ્દી કેમ વાળી લીધી? માયાને જોઈ લીધા પછી એ એનામાં કોઈ ખામી શોધવા માંગતા હશે. પણ એથી શું ફેર પડવાનો? આખરે તો હું ડેડીને મનાવી લઈશ, ડૉક્ટર અંકલને સમજાવી લઈશ. હજુ શેના વિચારમાં ગૂંચવાયો ઊભો છે આનંદ? પિતાએ સજાગ કર્યો એટલે આનંદને એક કિમિયો સૂઝી આવ્યો. એમની નજીક જઈને બંને હાથે રિવોલ્વિંગ ખુરશી ફેરવી. ડેડી, તમે પીઠ ફેરવીને જ બેસજો. તેને અંદર લઈ આવું પછી થોડી વારે મોં દેખાડજો. માયા તમને જોઈને કેવી ભડકે છે એ મારે જોવું છે. કેમ, તારા ડેડીના દેખાવમાં ભડકી જવા જેવું કાંઈ છે ખરું? સમજ્યા નહીં ડેડી? માયાને હજુ સુધી ક્યાં કહ્યું છે કે હું અને તમે ચહેરે મોહરે આબેહૂબ એકબીજાને મળતા આવીએ છીએ. બરાબર ગમ્મત થશે, જોજો ને. કહીને આંખ મિચકારતો આનંદ બહાર સરકી ગયો. ખુશ મિજાજમાં વિસલ વગાડતો 4 ડગલા આગળ વધ્યો ત્યાં આનંદના હોઠ પહોળા થઈ ગયા. એ ક્યાં ચાલી ગઈ? એણે આસપાસ નજર કરી. દરિયાઈ પવનના સુસવાટાથી બારીના રેશમી પડદા ફરફરતા હતા. કદાચ બાલ્કનીમાં ઊભી હશે એમ માનીને આનંદ ત્યાં ધસી ગયો. પણ માયા નજરે ચઢી નહીં. મનમાં શંકા જાગી. મારી અને ડેડી વચ્ચેની વાતચીત તેણે સાંભળી લીધી હશે. ન્યૂયોર્કથી ડૉક્ટર અંકલે એમની ભત્રીજી માટે માંગવું નાખ્યું એ જાણીને પાછી ફરી ગઈ હશે. આનંદના માનવામાં ન આવ્યું, છતાંય સડસડાટ સીડી ઉતરતો નીચે ધસી ગયો. જે ઘરમાં દરેક પગલું જોખી જોખીને ભરાતું ત્યાં પહોંચી જવા પગથિયા ઉતરતા આનંદે ચોકીદારને પૂછ્યું, પેલા મહેમાન, પેલી માયા મારી સાથે આવી હતી એ બહાર જતી તે જોઈ? નહીં સાહેબ, એ તો તમારી સાથે ઉપર. અર્જુનસિંહનો અધૂરો જવાબ સાંભળતો આનંદ ઓછપાય બમણી ઝડપે પાછો ફરી ગયો. ઉપર પહોંચ્યો ત્યારે હાંફી ગયો હતો. કદાચ એ બાથરૂમમાં ગઈ હશે. ડેડીને મળતા પહેલાં ફ્રેશ થઈ જવા માંગતી હશે. પોતાને ખ્યાલ પહેલાં કેમ ન આવ્યો? પણ માયા ટોયલેટ રૂમમાં નહોતી. એક પછી એક કમરા વટાવતો આનંદ ઉચાટભેર તેને શોધતો અચાનક એક ખંડના બારણે ઊભો રહી ગયો. માયાને જોઈને સાથ પાડવા જતો હતો પણ કુતૂહલભેર થોભી ગયો. વર્ષોથી નહીં વપરાતા શયનખંડનું શિલ્પ જોવામાં તે તલ્લીન બની ગઈ હતી. પોતે ધીમા પગલે દાખલ થઈને છેક તેની પડખે પહોંચી ગયો. છતાં માયાની તંદ્રા તૂટી નહીં. તું અહીં ક્યારે આવી પહોંચી? સાંભળીને માયા એવી ચોંકી જાણે કોઈએ પાછળથી ધક્કો માર્યો હોય. જવાબ આપતા થોડી વાર લાગી. હું એકલી બેસીને કંટાળી ગઈ એટલે થયું તમારા મહેલની ઝલક જોઈ લઉં. કહેતી માયા અટકી ગઈ. પોતે સાચું નહોતી બોલી એ તેને ખટક્યું. પહેલીવાર ઘરમાં આવીને આમ વગર કહીએ આંટા મારવા એ અવિવેક ગણાય. છતાં પોતે કોઈ અજાણ્યા ખેંચાણથી ઊભી થઈને એક પછી એક ઓરડામાં ફરતી ફરતી અહીં આવી હતી. શયનખંડમાં કોઈક વિચિત્ર લાગણી ઝણઝણી ઉઠી હતી. એ સ્વચ્છ બિછાનામાં એક લાંબી નીંદર ખેંચી કાઢવાની ન સમજાય એવી ઈચ્છા જાગી હતી. પણ આનંદને આવું કહેવાથી હસી કાઢશે એવા ડરથી એણે પાછા ફરવા માટે પગ ઉપાડ્યા. માયા, આ બેડરૂમ મારી મધરનો છે. બોલતા આનંદ ખચકાયો. સુધારો કર્યો. આઈ મીન મધરનો હતો. હવે એ બંધ રહે છે, છતાં રોજ સાફસૂફ થાય છે. ડેડી ક્યારેક અહીં આવે છે. કોઈ વાર સામે પડેલી સિતાર લઈને બજાવવા બેસી જાય છે. માયાને એ સિતારના તાર પર આંગળી ફેરવવાની ઈચ્છા થઈ. તેને બદલે સવાલ પૂછ્યો, આનંદ, ડેડીને તારા મધર માટે અત્યંત માયા હોવી જોઈએ એટલે જે ફરીવાર પરણ્યા નહીં હોય. માયા, ડેડીની આ એક જ વાત મારી સમજમાં આવી નથી. આનંદે તેનો હાથ પકડી લેતા પગ ઉપાડ્યા. બે વ્યક્તિ વચ્ચે એક જ વર્ષમાં એટલી બધી માયા કેમ બંધાઈ જાય કે એની યાદમાં બાકીનું આખું જીવન એકલવાયું વિતાવી દે? માયાએ આંખોના ખૂણાથી આનંદ સામે જોયું. ના, એ મજાકમાં બોલતો ન હતો. ચહેરા પર ગંભીરતા હતી, પણ પોતે મજાક કરી લેવા માંગતી હતી. એ મિસ્ટર, ડેડીના સાચા પ્રેમને દાદ આપવાને બદલે આવી ટકોર કરે છે? તારે તો એમ કહેવું જોઈએ કે માયા, હું તારી યાદમાં એક શું 2 જન્મ સુધી ઝૂરવા તૈયાર છું. નહીં માયા, એવી અસંભવિત વાત ઉચ્ચારવી એ પણ પ્રિય પાત્રની સાથે ચીટિંગ કરવા જેવું ગણાય. હજુય આનંદ ગંભીર હતો. હવેના જમાનામાં તો એક જન્મમાં 2 વાર પરણવાનું ચલણ ચાલે છે. ત્યારે માયાએ આનંદના પોચા પર ચીટીઓ ભર્યો. વાહ રે સાહેબ,
હજુ પહેલી વારનું નક્કી થાય છે, ત્યાં બીજી વારના વિચારે ચડી ગયા. અંદર જઈને તમારા ડેડીને કહેવું પડશે. અને બંને અમરનાથના સ્ટડી રૂમ પાસે આવીને અટકી ગયા. આનંદે તેનો હાથ દાબ્યો. ડેડી પૂછશે કે એને અંદર લાવતા આટલી બધી વાર કેમ લાગી? તો કહી દેજે કે છોકરી આવડો મોટો મહેલ જોઈને બેહોશ થઈ ગઈ હતી. બેહોશ શબ્દ સાંભળીને આનંદે થથરાટી અનુભવી. પોતાને મળતો આવતો પિતાનો ચહેરો જોઈને માયા ચમકી ઉઠે એવું અનુમાન તો કરેલું, પણ તેને બદલે બેહોશ બની જશે તો? એ વિચારવાનો હવે સંયમ ક્યાં હતો? સ્ટડી રૂમના દરવાજાનું હેન્ડલ ફેરવીને આનંદે બારણું ઉઘાડ્યું. તેની પાછળ માયા ધબકતા દિલે અંદર દાખલ થઈ. ડેડી, અમે આવી ગયા. પીઠ ફેરવીને બેઠેલા પિતાને આનંદે ખબર આપ્યા. માયાની આંખોમાં તાલાવેલી ઉભરાઈ ઉઠી, પણ અમરનાથે ખુરશી ગુમાવી નહીં. માત્ર તેમની પાઇપમાંથી નીકળતી ધૂમ્ર સેર સિવાય કોઈ હિલચાલ થઈ નહીં. આનંદે ઇશારત કરીને માયાને સામે સોફા પર બેસવા સમજાવ્યું. હળવું સ્મિત ફેંકીને ધરપત આપી. નર્વસ થઈ ન જતી. બીજી અડધી પોણી મિનિટ વીતી ગઈ તો પણ આનંદના પિતાએ પીઠ ફેરવીને સામે જોવાની પરવા દેખાડી નહીં. ત્યારે માયાની અકળામણ વધી ગઈ. આનંદ ભલેને એના ડેડીને ભલા માણસ માનતો હોય, પણ શ્રીમંતાઈનો ઓછો વધતો તોર આવી જ જાય છે. તેનાથી ખામોશ રહેવાયું નહીં. વડીલ, આપની અદાલતમાં ગુનેગાર હાજર છે, અને ન ધારી હોય એટલી સજ્જડ અસર થઈ. તેના અવાજની, તેના શબ્દોની તથા એના બોલવાની શૈલીની. ઝાટકા સાથે અમરનાથે તેમની ખુરશી ગુમાવી. ચહેરા પર કડાકીને બદલે કુમાશભર્યું સ્મિત ફરકતું હતું. માયાને જોઈને એમની નજરમાં વાત્સલ્ય ઉભરાવા લાગ્યું. અનુમાન કર્યું હતું એના કરતાં એ વધુ સુશીલ, સુંદર અને મોહક લાગી. ખુશાલીમાં તેમણે પુત્ર તરફ આંખ મિચકારી. પિતાના એ પ્રત્યાઘાતે આનંદમાં ઝંઝણાટી જગાડી. પણ માયા આમ સાવ સજ્જડ કેમ બની ગઈ હતી? એ આંખો ફાડીને અમરનાથને તાકી રહી હતી. કપાળની નસ તણાતી હોય, છાતી હદ બાર ધબકતી હોય, ગળામાં અકળામણ ઘૂંટાતી હોય તે મેં શું જોયા કરતી હતી? અને આનંદને કારણ જડી આવ્યું. માયા, અમે ધાર્યું હતું એમ જ બન્યું. પહેલીવાર અમને બંનેને એકી સાથે જોઈને આમ બધા છેપતાઈ જાય છે. એક સરખા ચહેરા ઘણાને અચંબામાં ચક્રાવે ચડાવી દે છે. છતાંય માયાએ અમરનાથના મુખ પરથી નજર હટાવી નહીં. તેના કપાળથી પસીનો દળવા લાગ્યો. એ લૂછવાની પરવા કરી નહીં. ત્યારે આનંદને ખિસ્સામાંથી પોતાનો રૂમાલ કાઢીને ધરવો પડ્યો. રૂમાલ લેવા માટે હાથ લંબાવવાને બદલે માયાએ ધીમે ધીમે ડાબો હાથ ઊંચો કરી પોતાના કપાળના લમણા પર આંગળી દબાવી. એ જોઈને આનંદને ધ્રાસકો પડ્યો. માયાને ચક્કર આવતા લાગે છે. જોયું ને આનંદ? માયાની ચેષ્ટાનો મરમ પામી ગયા હોય તેમ અમરનાથે ગેલમાં આવી જઈ પાઇપમાંથી ધુમાડા ફંગોળ્યા. આ છોકરી ભારે ચકોર નીકળી. બીજા બધા તો આપણા એક સરખા ચહેરા જોઈને બોલી ઉઠે છે કે તસુભરનોય તફાવત દેખાતો નથી. પણ આણે પહેલી નજરે જ એક બારીક તફાવત પકડી પાડ્યો. મારા કપાળના જમણા ખૂણાનો જૂનો ઘા તેના ધ્યાન બહાર રહ્યો નહીં. ડેડી પ્રશંસા કરતા હતા, છતાં આનંદનો ઉચ્ચાટ વધ્યો. માયા, માયા, તને શું થાય છે? ચક્કર આવે છે? તેના હાથમાં રૂમાલ પકડાવી દેતા ઉમેર્યું. એર કન્ડિશન હોવા છતાં આટલો બધો પસીનો વળી ગયો? માયા સતેજ બની ગઈ. ઝડપથી મોં લૂછી નાખ્યું. આનંદે ધરેલા ગ્લાસમાંથી 2-3 ઘૂંટડા પાણી પીધું. ધરપત આપવા માટે આનંદ સામે જરાક મલકી લીધું. પછી સ્વસ્થતાના દેખાવ સાથે અમરનાથ તરફ જોયું. એમના કપાળના ખૂણે પડેલા પેલા ડાઘ પર ફરી એની નજર રોકાઈ ગઈ. એ કાંઈ પૂછવા માંગતી હતી, પણ માત્ર હોઠ જ ફરક્યા, શબ્દો બહાર સરક્યા નહીં. તું કાંઈક પૂછવા માંગે છે માયા? અમરનાથે બંનેને ચોંકાવ્યા. તારી નજર મારા આ જૂના જખમ પરથી હટતી નથી. જરૂર તને કોઈ જિજ્ઞાસા જાગી લાગે છે. માયા સાવધ બની ગઈ. જરૂર કરતાં વધુ જોરથી નકારમાં માથું હલાવીને મગજમાં ગુમરાતો ખ્યાલ તેણે ખંખેરી નાખ્યો. વડીલ, પૂછવાનું તો આપે છે. આનંદ કહેતા હતા કે આપ મારી પરીક્ષા લેવાના છો. કહેતા એણે આનંદ સામે લુચ્ચાઈ ભરી નજર ફેંકી. સાચું કહું તો આપને જોઈને પહેલાં હું નર્વસ થઈ ગઈ હતી. અણધાર્યા આંચકા જેવું લાગે છે, તો ક્યારેક ફિટનો એટેક આવી જાય છે. આનંદે આપને વાત કરી હશે. પહેલી વાર મેં એમને જોયા ત્યારે હું બાગમાં બેહોશ થઈ ગયેલી. અમરનાથ તેની નિખાલસતા પર મુક્ત થતા ગયા, પણ આનંદ અકળાઈ ઉઠ્યો. વગર પૂછી એણે આ બધું બાફી નાખવાની શી જરૂર હતી?
આટલી સ્માર્ટ છોકરીને આજે શું થઈ ગયું? નહીં માયા, પરીક્ષા લેવી નહીં, પણ પરિચય માટે તને બોલાવી છે. અમરનાથ જાણે આનંદની હાજરી ભૂલીને માયા સાથે વાતે વળગવા માંગતા હોય તેમ બોલ્યા. કેટલીક વ્યક્તિ પ્રાથમિક પરિચયમાં પણ સામાન્ય એટલા બધા પ્રભાવિત કરી જાય છે કે જાણે કોઈ પુરાણી ઓળખાણ તાજી થઈ ગઈ હોય. બરાબર એમ જ. માયા આવેશના રણકા સાથે એવી રીતે બોલી ઉઠી કે આનંદ તો ઠીક, અમરનાથ પણ ચમકી ઉઠ્યા. માયા પોતે તરત જ આવી ભૂલ પામી ગઈ. આંખો ઝુકાવીને એણે ધીમા અવાજે કહેવું પડ્યું, વડીલ, હું એમ કહેવા માંગતી હતી કે આપને જોઈને મને બરોબર એમ જ મહેસૂસ થયેલું કે જાણે કોઈ પુરાણી ઓળખાણ તાજી થાય છે. સાંભળીને અમરનાથે આનંદ સામે સંકેતમાં આંખ મિચકારી, જાણે કહેતા હોય, છોકરીને મસ્કો મારતાય આવડે છે ખરું. થોડીવાર ખામોશી છવાઈ ગઈ. આનંદને એના ડેડીનું વલણ પણ થોડું વિચિત્ર લાગતું હતું. ખરેખર તો એમને માયાની પરીક્ષા લેવામાં હવે રસ રહ્યો નથી. ડૉક્ટર અંકલની ભત્રીજી પર જ એ પસંદગી ઉતારવાની ગણતરીમાં છે. માયા, ચાલ તને એકાદ સવાલ પૂછું. અમરનાથનું મૂડ બદલાતો દેખાયો. એમની ગંભીરતા આનંદને ગમી. શું સવાલ પૂછાય છે તે ધ્યાનથી સાંભળ્યું. અભ્યાસમાં તે સાયકોલોજીનો સબ્જેક્ટ કેમ પસંદ કર્યો? માયા વિચારમાં પડી ગઈ. ઉપર છેલ્લો નહીં, પણ અંતરના ઊંડાણથી જવાબ આપવા માંગતી હોય તેમ ભીતરમાં અડધી મિનિટ ડૂબકી મારી લીધી. સારું થયું આપે આ સવાલ પૂછ્યો, કહીને તેણે આનંદ તરફ પણ દ્રષ્ટિ ફેંકી લીધી. વડીલ, 7 વર્ષની હતી ત્યારે મેં પિતાની છાયા ગુમાવેલી. માતાને મારા પ્રત્યે અપાર લાગણી ખરી, પણ એ બિચારી પાગલ જેવી જ રહી. માં ગાંડપણમાંથી મુક્ત થાય એ માટે નાનપણથી ભગવાનની ભક્તિ કરવામાં, માનતાઓ માનવામાં, બાધા આખરી લેવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી. બોલતી માયા રૂંધાતા શ્વાસને કારણે થોડું રોકાઈ, પણ તેણે આંખમાં જળજળિયા આવવા દીધા નહીં. બસ ત્યાર પછી એક જ વાતની લગ્ની લાગી ગઈ. માણસના મનમાં ઊંડે ઊંડે એવું તે શું હોય છે કે તેના સમગ્ર જીવન પર આટલી બધી સચોટ અસર કરી જાય છે, એનો અભ્યાસ કરવો. કોઈએ કહ્યું કે માનસશાસ્ત્ર ભણવાથી મનના અંધકારનો તાગ લઈ શકાય છે, એટલે મેં સાયકોલોજીનો સ્ટડી કર્યો. અમરનાથ પ્રશંસાભરી નજરે તેને જોતા બોલ્યા. માયા, એ જવાબ આપવામાં તે મને એક બહુ નાજુક વાત પણ કહી દીધી, તારી માતાના ગાંડપણની. જી હા, મારી કોઈ વાત આનંદથી અજાણ નથી. માયાએ નજર ઢાળી દઈને ખુલાસો કર્યો. આનંદે મને વચન આપ્યું છે કે સંબંધ જાહેર થાય એ પહેલાં મારા વિશેની સર્વ વાતથી એ આપને વાકેફ કરી દેશે. હું વાકેફ કરવાનો જ હતો. આનંદ બોલવા જતો હતો ત્યાં અમરનાથે તેને રોક્યો. પ્લીઝ, તું હમણાં વચ્ચે ન બોલતો. આનંદ, મને 2-4 વાત પૂછી લેવા દે, કહીને તેમણે ઓલવાઈ ગયેલી પાઇપ પડતી મૂકી. ટેબલ પરથી બીજી ભરેલી પાઇપ ઉપાડીને સળગાવવા માંડી. આ વિલંબે આનંદની અકળામણ વધારી મૂકી, પણ માયા જરાય અસ્વસ્થ ન બનવાનું નક્કી કરીને ટટાર બેઠી હતી. માતા કે પિતાનું ગાંડપણ ક્યારેક વારસામાં ઉતરી આવે છે માયા. ટટ્ટાર બેઠેલી માયાની ગરદન સહેજ ઝૂકી ગઈ. અમરનાથે ચોખવટ ઉચ્ચારી, તારી માતા કદાચ કોઈ આઘાતને કારણે? નહીં વડીલ, મારા જન્મ પછી એમના મગજ પર ગાંડપણની અસર શરૂ થઈ ગઈ હતી. ધીમે ધીમે વધતી ગઈ, પણ તમારાથી કાંઈ છુપાવવાનું ન હોય. મારા મોસાળમાં આ રોગ વારસાગત ગણાય છે. અમરનાથે આંચકો અનુભવ્યો. તેમનો પ્રત્યાઘાત નિહાળીને આનંદે માન્યું, ખલ્લાસ, હવે બાજી હારી બેઠા. થોડીવાર અમરનાથની પાઇપમાંથી વિદેશી તમાકુના ધુમાડા ખંડની શીતળ હવામાં ઘૂમરાતા રહ્યા. આનંદે હૃદયમાં ભીસ અનુભવી. ડેડી હમણાં જ ફેસલો ન સંભળાવી દે તો સારું. એકલા પડ્યા પછી તો હું એમને મનાવી શકીશ. અત્યારે વાત આટોપાઈ જાય તો છૂટ્યા. તેના કાન પાસેથી દળી જતો પસીનાનો રેલો અમરનાથના ધ્યાન બહાર ન રહ્યો. આનંદ, માત્ર અડધી મિનિટ તો બહાર જઈશ? ના, એમના અવાજમાં કરડાકી ન હતી. વિચિત્ર પ્રકારની આજીજી હોય તેવું આનંદે મહેસૂસ કર્યું, છતાં ત્યાંથી હટવાની હિંમત ન ચાલી. ડોન્ટ વરી આનંદ, તારી ગેરહાજરીમાં હું પસંદગી બાબત કોઈ ચુકાદો નહીં આપું. પ્રોમિસ, કહીને હળવાશભર્યું હસ્યા. માયાને મારે એક ખાનગી વાત કહેવાની છે, તારા વિશેની. મારા વિશેની ખાનગી વાત? આનંદના માનવામાં ન આવ્યું, પણ ખોટું બોલવાની ડેડીને કોઈ જરૂર ન હતી, એટલે ચહેરા પરથી ગંભીરતા ફગોળી દઈ ખુશ મિજાજમાં એ બહાર સરકી ગયો. માયા, ગભરાતી નહીં, હિંમત રાખજે. એની ટકોર સાંભળીને અમરનાથને હસવું આવી ગયું.
પોતે ગભરાય છે અને તને હિંમત રાખવાની હિંમત આપે છે. માયા હસી નહીં. હવે પછીની અડધી મિનિટમાં પોતાના પ્રેમ પ્રકરણનો ચુકાદો આવી જવાનો હતો. ઈશ્વરનું સ્મરણ કરવા પૂરતી તેણે આંખોની પાપણો બીડી રાખી. માયા. અમરનાથના સંબોધને તેની ઝૂકેલી પાપણો ઊંચી કરી. સાચું કહેજે, તું એટલા દ્રઢ આત્મવિશ્વાસ સાથે અત્યાર સુધી વાત કરતી હતી કે જાણે આ ઘરની પુત્રવધુ બનવાનું તારા માટે નક્કી થઈ ચૂક્યું હોય. શું આનંદે તને એટલી હદે ખાતરી આપી દીધી છે? આનંદે તો નહીં, પણ આ ઘરમાં પગ મૂકતાની સાથે જ મારા મનમાં ઉગી ગયું કે કુદરતે આ ઘરમાં લઈ આવવા માટે જ જાણે મારું નિર્માણ કર્યું હોય. અમરનાથ આ હસવું આવે એવી વાત પર જરાય હસી શક્યા નહીં. ધાર કે માયા, હું તારો અને આનંદનો સંબંધ માન્ય ન રાખું તો માયાની કેકીઓ ચકડવકડ થતી અમરનાથને તાકી રહી. એના હોઠે એક વાક્ય આવતું રહી ગયું. અમારો સંબંધ માન્ય નહીં રાખો તો મને મારી માની જેમ પાગલખાનામાં મોકલવી પડશે. પણ આવા શબ્દો ઉચ્ચારવામાં તેના સંસ્કાર આડે આવ્યા. માયા બોલતા બોલતા અટકી કેમ ગઈ? જવાબ આપવામાં જરાય સંકોચ ન પામતી. બે ધડક સંભળાવી દે. અમરનાથ ખરેખર તેની પાસેથી જુસ્સાભર્યો જવાબ સાંભળવા આતુર હોય તેમ બોલી ગયા. કહે જોઈએ, મારો ફેસલો તારી વિરુદ્ધમાં આવે તો? એ નહીં બને. માયાએ જવાબ તો જુસ્સાભેર સંભળાવ્યો, પણ પાછળનું વાક્ય બોલતા એનો કંઠ રૂંધાવા લાગ્યો. વડીલ, તમે આનંદનું દિલ દુભાય એવું કાંઈ જ નહીં કરો. એની અમને બંનેને ખાતરી છે. આનંદની મૃત માતાનો આત્મા ન દુભાય એટલા ખાતર પણ તમે એવું પગલું નહીં ભરો. અમરનાથને માયાના જવાબે ઝાટકો આપ્યો. આ છોકરી શું બોલી ગઈ? ઘડીભર માયાની હાજરી વિસરીને બબડ્યા. આનંદની માતાના આત્માને તો મેં દુભાવ્યો છે. કઈ રીતે? માયાએ ન પૂછવું જોઈએ છતાં પૂછી બેઠી. 25 વર્ષથી તમે એમની યાદને જીવંત રાખી રહ્યા છો. એમનું સ્થાન કોઈ લઈ ન લે એની તકેદારી રાખી તમે વિધુર જીવન વિતાવો છો. પછી એમના આત્માને દુભાવવાની વાત બને જ ક્યાંથી? તને આનંદે કહ્યું નહીં હોય. અમરનાથ હજુય જાત સાથે વાત કરવાની ઢબે બોલતા હતા. મળતી વખતે મીરાએ મારી પાસેથી વચન લીધું હતું. આનંદને ખાતર ફરીવાર પરણી જવાનો કોલ માંગ્યો હતો, જે મેં ક્યારેય પૂરો કર્યો નહીં. માયા, સાચું કહેજે, મૃત્યુ વખતે વ્યક્તિએ કરેલી આખરી ઈચ્છા અધૂરી રહી જાય તો મરનારના આત્માને સદગતિ નહીં થઈ હોય? બસ આ એક વાતનો ખટકો ક્યારેક મધરાતે મને ઊંઘમાંથી ઝબકાવી દે છે. હાફતા અમરનાથ થોડું અટક્યા. પણ માયા, અત્યારે તને આ બધું કહેવાની શું જરૂર હતી? મેં તો તને કાંઈક પૂછ્યું હતું, તેને બદલે શું બકી ગયો? વડીલ, માયાએ સિફતથી વાતને વળાંક આપી દીધો. આપ મને આનંદ વિશે કાંઈક ખાનગી કહેવાના હતા, એટલા ખાતર તો એમને બહાર તપ કરવા ઊભા રાખ્યા છે. બોલતા બોલતા માયાથી મલકી જવાયું. ખરેખર એમના વિશે એમની ગેરહાજરીમાં જ કહેવું પડે એવું કંઈક ખાનગી છે ખરું? હા. અમરનાથ નજીક આવ્યા. માયાના માથા પર હાથ મૂક્યો. દીકરી, જ્યારે તે તારી માતાના ગાનપણની જાણ કરી દીધી છે ત્યારે મારી પણ ફરજ બની જાય છે કે આનંદના નબળા હૃદયની બીમારીથી તને વાકેફ કરી દેવી. માયા થથરી ઉઠી. નબળા હૃદયની બીમારી? હા, જન્મથી તેને નબળું હૃદય મળ્યું છે. સારવાર કરવામાં મેં કોઈ કચાશ રાખી નથી. એટલે તો છેલ્લા 15 વર્ષમાં એને ક્યારેય કોઈ જાતની તકલીફ થઈ નથી. થોડી વાર પહેલાં મેં એને નર્વસ થતો જોયો ત્યારે યાદ આવ્યું કે એની આ જૂની બીમારીની મારે તને જાણ કરી દેવી જોઈએ. પણ જેને આવી બીમારી છે એને તો એની જાણ હોય જ ને. પછી આનંદથી ખાનગીમાં કહેવા જેવું ક્યાં હતું? તું સમજી નહીં. આનંદ તેની મેળે તને આ બીમારીની જાણ ક્યારે અને કઈ રીતે કરે છે તે તારે મને કહેવાનું છે. ભલે, કહીને લાગણીના ભારથી ઝૂકતી હોય તે માયા એમના ચરણ સ્પર્શ લેવા નીચી નમી. તેના એ પગલાંથી અમરનાથના લંબાયેલા જમણા હાથમાં જનજણાટી ભરી ધ્રુજારી પસાર થઈ ગઈ. આપોઆપ તેમનાથી બોલાઈ જવાયું. 25 વર્ષ પછી આજે જાણે મારી મીરા પાછી ફરતી હોય એવું લાગે છે. બરાબર એ જ વખતે બારણાને ધક્કો મારી વગર રજાએ અંદર ઘૂસી આવેલો આનંદ આ દ્રશ્ય જોઈને હેપતાઈ ગયો. ડેડી, આ શું? મને બહાર ઊભો રાખીને તમે એને એકલીને આશીર્વાદ પણ આપી દીધા? ત્યારે અમરનાથે પુત્ર સામે સ્મિત ફરકાવ્યું, જેનો અર્થ આનંદને સમજાયો નહીં.